सो है गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल और आप सभी लोग देख रहे हैं आरजे परमार। तो અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું વરસાદના કામ પર જાઉં છું। તો ગાઈસ છત્રી લઈને જવું પડે કારણ કે નકર તો પલળી જાય। આઈટી ઘણું બધું હાલવાનું થાય, 1-2 કિલોમીટર જેવું થાય હાલવાનું। તો હાલીને ધીમે ધીમે પૂગી જાય અને બસમાં જવાનું હોય ડેઈલી। આ દૂર સુધી જોયું ને એ રસ્તો હતો અને રસ્તો બહુ લાંબો છે। કીધું ને કે 1-2 કિલોમીટર જેવું થાય એટલે સવારમાં જોગિંગ એ થઈ જાય અને બસમાં ટાઈમસર પૂગી પણ જવાય। તો જાય છીએ અત્યારે ચાલીને। તો ગાઈસ આ ચંપલમાં પાણી બહુ ઉડે છે, લેતા તો લેવાઈ ગયા છે હવે, પણ પાણી બહુ ઉડે છે। પાણી બહુ છે ગાઈસ। તો ગાઈસ ચંપલ હાથમાં લઈ લીધા છે અને પાણી બહુ ઉડતું હતું કારણ કે ચંપલ એવા લેવાઈ ગયા છે ને એટલે પગમાં અને પાછળ બેગમાં બધે પાણી બહુ ઉડતું હતું એટલે પછી ચંપલ હાથમાં લઈ લીધા છે। એટલે હાથમાં લઈને અત્યારે જાઉં છું। પાણી જો અમારે ભરાઈ, બહુ પાણી ભરાય છે અહીંયા, જોઈ લ્યો તમે। બહુ એટલે આમ બહુ પાણી ભરાઈ જાય છે આ બાજુ। આમાં ચંપલ લઈને હાલીને તો પાણી બહુ ઉડે એટલે બસ હવે થોડુંક જ હાલવાનું છે અને પછી પહોંચી જશું આપણી જગ્યા પર। હવે પાણી રહી ગયું એટલે હવે ચંપલ નીચે ઉતારી નખાય। સો ગાઈસ તો અત્યારે ચંપલ પહેરી લીધા પાછા અને હવે પાણી નહીં ઉડે કારણ કે પાણી બધું હતું પાછળના ભાગમાં હતું ને એ તમે જો પાણી જો લ્યો, થોડાક રસ્તા સુધી જ ભરાય છે પાણી। જોઈ લે આ ચાલુ વરસાદ છે, અહીંયા પાણી ભરાઈ ગયું છે। એવું છે ચંપલ એવા લીધા છે ને એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે હાલવામાં, પાછળના ભાગમાં બહુ પાણી ઉડે છે। લખ સમજાવું મેં તા દિલ સમજની પાતા માંગે તેરી ખેરિયા सोना था तेरा वे झूठा रंग 2 दिनों में छूटा कैसे भुलाऊं बेरिया जा रंजन 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 तू भी क्या याद रखेगा जाहिर न तेनू छोड़ दिया। तो गाइस બહુ થાકી જાઉં છું હું હાલી હાલીને, પણ એક મજા આવે છે હાલવાની કારણ કે એક આદત પડી જાય ને માણાને હાલવાની એટલે આમ મજા આવ્યા રાખે એમ। તો અત્યારે તો હાલીને જાઉં છું એમ ટૂંકમાં, અને વોકિંગ શું કહેવાય વોકિંગ વતન થઈ જાય ને એટલે હાલવાનું હોય તો વાંધો ન આવે। જોઈ લ્યો ગાઈસ આ રોડની હાલત છે। હવે સરકારે કામ તો ઉપાડ્યું હવે પણ ખબર નહીં હવે આ કામને કેદી પૂરું કરે। ગાઈસ આપણું સ્ટોપ આવી ગયું છે અને હું અહીંયા જ ઊભો રહું કારણ કે બસ અહીંયા જ આવે છે। તો 5-10 મિનિટ ચાલવાનું થાય મારે, પછી મારે પૂરી જાય ટાઈમ છે અને બસનો ટાઈમ પરફેક્ટ છે એટલે મારે
જો ગાઈસ બસ આવી ગઈ છે, બસ આવી ગઈ છે, જોઈ લો. બસ હવે બેસી જ જવાનું છે બસમાં. આ આપણી બસ છે. અત્યારે હું બસમાં બેસી ગયો કારણ કે અત્યારે વરસાદનો ટાઈમ હતો. ઘરેથી આ છત્રી લઈને નીકળવું પડ્યું. સમજ્યા? વરસાદમાં પલટી જવાય ને પછી હાલવાનું એટલું થાય એટલે વાંધો નથી, હાલી ફૂગી જાય. થોડોક ટાઈમ છે હાલવાનો, પછી જોઈ શું થાય છે. યુટ્યુબ વાળા કંઈક મદદ કરે તો. આ ભેણુએ રસ્તો રોકી લીધો છે. હવે ધીમે ધીમે ગાડી હાલે. જોઈ લો ગાય આ ભેહું. હો, તમને કોઈ વિડીયોમાં ભેહું નહીં બતાવો. આ સીન સારો આવ્યો. આ અમારો કોહલી હોય બોલે છે ભેહું ગાઉન બધા જોડે છે તો બાપા. તો અત્યારે પૂગી ગયા કંપનીએ ચાલુ વરસાદમાં. સો એ ગાઈસ તો વરસાદ અત્યારે રહી ગયો છે અને અમે જમીને બહાર નીકળી ગયા છીએ. તો મને એમ લાગ્યું લઈને તો થોડોક વિડીયો લઈ લઉં. સો એ ગાઈસ તો અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને થોડીક વાર પહેલાં જ હું બસમાંથી ઉતર્યો. તો અત્યારે ચાલીને જાઉં છું ઘરે. અત્યારે સારું કે વરસાદ નથી તો છત્રી બેગમાં રાખી દીધી છે. બસ તો અત્યારે જઈએ ઘરે, ફ્રેશ થાય અને થોડાક વિડીયો બનાવવાના છે, રીલ્સ મૂકવાની છે. એટલે ઘરે જઈને ફ્રેશ થઈને વિડીયો